હલો. ચાલો, આપણે છેલ્લે અગાઉના લેક્ચરમાં કંપનીની સ્થાપના વિધિ એના વિશે ભણતા હતા. એમાં કંપનીનો અર્થ અને વ્યાખ્યા જોઈ, લક્ષણો જોયા. હવે આપણે કંપનીની સ્થાપના વિધિના તબક્કા જોવાના છે. તો કંપની સ્થાપના વિધિના તબક્કા છે, હું અહીંયા ટૂંકમાં સમજાવું છું, જરાક ધ્યાન આપજો, પછી આપણે અંદર વિગતવાર જોઈએ. તો કે કંપનીની સ્થાપના વિધિના તબક્કામાં 3.3નો પહેલો મુદ્દો એવું કે છે, કંપનીની સ્થાપના પહેલાંનો તબક્કો. એટલે તમારે કોઈ પણ કંપની સ્થાપવી હોય તો એની પહેલાં શું કરવાનું, બરાબર. આ સમજવા માટે તમે એવું વિચારો કે ભાઈ તમારે પોતાએ કંપની સ્થાપવી છે, તો તમારે કંપની સ્થાપવા માટે તમે કયા પગલાં લેશો એવું વિચારો, તો તમને સરળતાથી આ પાઠ સમજાશે. એટલે સ્થાપના પહેલાંનો તબક્કો. તો સ્થાપના પહેલાંના તબક્કામાં ધંધાના સ્થાપવાનો વિચાર, બરાબર. ધંધો સ્થાપવાનો વિચાર એટલે આપણે ગઈ વખતે રિલાયન્સનું ઉદાહરણ લીધું હતું, તો આ વખતે પણ રિલાયન્સનું ઉદાહરણ લઈએ કે ધીરુભાઈ અંબાણી છે, બરાબર. એણે શરૂઆતમાં આવતા વેત જ કે રિલાયન્સ કંપની તો સ્થાપી નથી દીધી. પહેલાં એને અગાઉ વિચાર આવ્યો હશે કે નહીં, બરાબર. ધીરુભાઈ અંબાણીના મોટા ભાઈ છે, એ બંને અમનમાં ગયા હતા રૂપિયા કમાવા માટે, બરાબર. એટલે અમનમાં તે પોતે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરતા. અમન છે, દેશનું નામ છે, નેટમાં સર્ચ મારજો મળી જશે, બરાબર. એ પોતે શું કરતા કે પેટ્રોલ ભરતા, અને ત્યાં આ લોકો ક્રૂડની વાતો કરતા. ત્યાંના જે વેપારીઓ હોય, બરાબર છે, એ પેટ્રોલમાંથી આવક થશે, ભવિષ્યમાં કેટલું છે, સારું છે, આજે તે છે. એટલે ત્યારથી એના મગજમાં વિચાર પ્રવાહિતો કે ના, આ ધંધામાં કે આમાં રૂપિયા છે, આમાં અંદર વિચાર કરાય. એટલે ધીરુભાઈ અંબાણી પોતે છે, બરાબર, એની જે બુક છે એક ધીરુભાઈઝમ, એ બુકમાં પણ એવું લખેલું છે કે ધીરુભાઈ અંબાણી પેટ્રોલ પંપમાં કામ કરતા, તો પેટ્રોલ પંપમાં કામ કરતા એની આવક કેટલી હોય, બરાબર, બહુ ઓછી હોય, પણ છતાંય 5 સ્ટાર હોટલમાં ચા પીવા જતા. છતાંય ત્યાંની મોટા મોટી હોટલ હોય એમાં ચા પીવા જતા. શું કામ? તો કે એ હોટલમાં મોટા મોટા વેપારીઓ છે એ ત્યાં આવતા ચા પીવા, ને ચા પીવાના બહાને ત્યાં પોતે ધંધાની ચર્ચા કરતા વેપારીઓ. ને ધીરુભાઈ અંબાણી પણ ત્યાં જાય, બાજુના ટેબલ ઉપર બેઠા હોય તો એ સાંભળતા હોય કે ભાઈ આ શું ચર્ચા કરે છે, બરાબર. તો આવા પ્રકારની સ્ટોરી ધીરુભાઈઝમ નામની બુક છે એમાં કરેલી છે, બરાબર. એ બુક લઈને પણ ક્યારેક વાંચવી. એટલે ધીરુભાઈને સૌપ્રથમ વિચાર આવ્યો હશે કે નહીં ધંધો સ્થાપવા માટે. એટલે સૌપ્રથમ તો શું થવું જોઈએ, ધંધો સ્થાપવાનો વિચાર આવવો જોઈએ. એ વિચાર આવ્યા પછી શું ધંધો સ્થાપી દેવાનો, તો કે નહીં, પેલા તપાસ કરો. તમને જે ધંધાનો વિચાર આવ્યો એની પ્રાથમિક તપાસ કરો. પ્રાથમિક તપાસ એટલે તો કે ભાઈ એના માટેના સાધન સામગ્રીઓ પૂરતી છે કે નહીં, બરાબર. સાધન સામગ્રી છે તો ક્યાંથી મળશે, કઈ કઈ વસ્તુઓ જોશે, એક એનો પહેલાં બેઝિક એક ચાર્ટ તૈયાર કરો કે એ જે ધંધો તમારે સ્થાપવો છે તો એમાં કેટલા માણસો જોશે, કેટલા સાધનો જોશે, સાધનો છે તો ક્યાંથી મળશે, એમાં કેટલી મૂડી જોશે, શું જોશે. તો કે આ બધો એક પ્રાથમિક વિચાર કરો પહેલાં, એને પ્રાથમિક તપાસ કહેવાય. એ તપાસ કર્યા પછી તમને એમ થાય કે ના, આમાં તો હું કામ કરી શકીશ, બરાબર, આમાં તો હું સફળ થઈ શકીશ, તો તમારે એના પછીના સ્ટેપમાં જવાનું. એના પછીનું સ્ટેપ છે વિગતવાર તપાસ. તમારે શું કરવાની, એની વિગતવાર તપાસ કરવાની. વિગતવાર તપાસમાં શું હોય, તો કે સાધન સામગ્રી તમે જે વિચાર કર્યો છે એ સાધન સામગ્રી ક્યાંથી મળશે, કેટલા રૂપિયાની મળશે, એમાં જે માણસો જોશે તો એ માણસો ક્યાંથી મળશે, એ જમીન જોશે તો જમીનનો કરાર કેની સાથે કરવાનો. તો એ બધી વિગતવાર તમારે એની તપાસ કરવાની, આખે ઊંડાણપૂર્વક વહી જવાનું, બરાબર. ફાઇનલ ચિત્ર કરી લેવાનું કે ભાઈ આ કરવું જ છે, તો હવે શું કરવાનું, કેટલી મૂડી જોશે, કેટલી જમીન જોશે, શું જોશે શું નહીં, એ બધી આખી પ્રક્રિયા છે એ તપાસ કરી લેવાની. અને ત્યાર પછી તમારે શું કરવાની, સંસાધનોની સગવડ. તમને એમ થાય કે ના વિગતવાર તપાસ પછી એમ થાય કે ભાઈ આપણે નહીં કરી શકીએ તો પાછું વળી જવાનું, પણ પછી એમ થાય કે ના હવે કરવું જ છે, બરાબર. જેમ ધીરુભાઈ અંબાણી છે તો ધીરુભાઈ અંબાણી બધું તપાસ કરી, પેલા પ્રાથમિક વિચાર કર્યો, ધંધાનો વિચાર કર્યો, પ્રાથમિક તપાસ કરી, વિગતવારે તપાસ કરી, પછી એને એમ થયું કે ના થશે, એટલે એને સંસાધનોની સગવડ કરી. સંસાધન સગવડમાં શું હોય તો કે સૌથી પહેલાં જમીનની સુવિધા કરવી પડે, બરાબર. જમીન માટે અલગ અલગ રાજ્યોમાં ગયા ને પછી છેડે ગુજરાત રાજ્યએ હા પાડી. પછી એમાં જે કંઈ પણ પ્લાન્ટ બેસાડવાના તો વિદેશથી જે કંઈ પ્લાન્ટ મંગાવ્યા એણે, બરાબર, રિફાઇનરી કરવાના, ક્રૂડ ઓઇલને, તો એ બધી વ્યવસ્થા સગવડ કરવાની. એ બધા કરારો કરવાના વ્યક્તિઓ સાથે, અલગ અલગ કોન્ટ્રાક્ટરો, એમાં જે એન્જિનિયરો જે એન્જિનિયર સાથે કરાર કરવાના. એ કરાર કર્યા પછી એ બધાને રૂપિયા તો દેવા પડશે ને. તો રૂપિયા દેવા માટે તમારે શું કરવું પડશે, નાણાકીય વ્યવસ્થા કરવી પડશે. તો નાણાકીય વ્યવસ્થા કેવી રીતે કરશો, રૂપિયા ક્યાંથી કાઢશો, બરાબર. મોટા પાયે કંપની સ્થાપી હોય તો કાંઈ ઘરના ઘરમાં રૂપિયા હોય નહીં. તે રૂપિયા મેળવવા માટે શું કરવું પડે, તો કે શેર બહાર પાડવા પડે, ઉછીના રૂપિયા જોતા હોય તો ડિબેન્ચર બહાર પાડવા પડે. તો એ બધી વ્યવસ્થા કરવાની છે, લોન લેવી પડે, બરાબર છે. તો એ બધી વ્યવસ્થા આ તબક્કામાં વિચાર લેવાની. આટલું તમે વિચારો ને ત્યારે તમારો જે સ્થાપના પહેલાનો તબક્કો છે પૂરો થયો કહેવાય.
બરાબર. એટલે આપણે આ તબક્કા વિશે થોડુંક ચોપડીમાં અંદર જોઈએ. ચાલો, તો ગઈકાલે આપણે ટૂંકમાં છેલ્લે આ લેક્ચરમાં વાત કરી હતી. હવે સ્થાપના વિધિ. તો સ્થાપના વિધિના 2 તબક્કા છે. સ્થાપના પહેલાનો તબક્કો, જેને નોંધણી પહેલાનો તબક્કો પણ કહેવાય છે, અને બીજો છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. હવે આપણે જોઈએ નોંધણી તબક્કામાં તો કે સ્થાપના, ધંધાના સ્થાપનાનો વિચાર. તો વિચારમાં મેં તમને ટૂંકમાં કીધું એ મુજબ જ કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિ કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે કે ભાઈ ચાલુ કરવી છે એમ. આ ખ્યાલ ધંધાના સ્થાપના તરફ દોરી જાય. સ્થાપક આ બીજ રોપણને તેની કલ્પના શક્તિ અને સતર્કતા પોષે છે. એટલે કે ભાઈ ધીરુભાઈ અંબાણીને વિચાર આવ્યો કે ભાઈ આપણે રિલાયન્સ કંપની સ્થાપીએ, તો શું થયું? એનું બીજ રોપણ થયું ને. કલ્પના શક્તિ એટલે વિચારવાની શક્તિ છે ખીલી. સર્જકતા એટલે કે નવું નવું સર્જન કરવાની ક્ષમતા ખીલી. તે તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર હોય છે, અને માનવ શક્તિ તેમજ માલ સામાનની ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે, ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે. એટલા માટે કંપનીને પ્રવર્તક માનસપુત્ર તરીકે કહેવામાં આવે. એટલે પ્રવર્તક એટલે કે ધીરુભાઈ અંબાણી પ્રવર્તક કહેવાય, સ્થાપક પ્રવર્તક. માનસપુત્ર એટલે મગજમાં પેલા વિચાર આવ્યો તે માનસપુત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી શું કરવાનું કે ભાઈ તમને એમ થાય આખો વિચાર કરી લીધો, પછીની પ્રાથમિક તપાસ કરો. તો પ્રાથમિક તપાસમાં કહે છે કે વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે, આવક અને ખર્ચનો અંદાજ લગાવવામાં આવે, અને જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ એટલે કે વિગતવાર તપાસ કરવામાં આવે. બરાબર. આવક જાવકનો અંદાજ લગાડો, જે નિષ્ણાંતો છે એને પૂછો એ શું કહે છે, બરાબર છે કે નહીં, બરાબર છે. ત્યાર પછી તમારે આગળ એમાં વધવું એવું કહે છે. ચાલો, ત્યાર પછી આગળ જોઈએ તો વિગતવાર તપાસ. તો વિગતવાર તપાસમાં શું કહે છે કે જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામ આવી શકે. એટલે કે વિપરીત પરિણામ એટલે તમારા જે રૂપિયા રોક્યા છે બધા ડૂબી જાય. સરકારની નીતિ છે એની ખબર હોવી જોઈએ, કાનૂની નિયંત્રણો છે એની ખબર હોવી જોઈએ, કાચા માલની ઉપલબ્ધિ એટલે તમે જે વિચારો ધંધો કરવાનો એનો કાચો માલ ક્યાંથી આવશે, બજારમાં એની માંગ કેટલી છે, પુરવઠો કેટલો છે એ ખબર હોવી જોઈએ. એની સહાયક સેવા તો કે એને મદદ કરવા માટે રિલાયન્સ છે તો રિલાયન્સને મદદ કરવા માટે દરિયાઈ સેવા કેટલી મળશે આપણને, રેલવે સેવા કેટલી મળશે, બરાબર. ટ્રાન્સપોર્ટેશન સુવિધા શું હશે, તો આ બધી સહાયક સેવા કહેવાય. તો એ સગવડ મળે એમ છે કે નહીં, આ બધી તપાસ કરવી પડે. અને આખું ચિત્ર છે સ્પષ્ટ કરવાનું, બરાબર છે. અને જો ચિત્ર સ્પષ્ટ બને તો જ આગળ વધવાનું, નહીંતર મૂકી દેવાનું પડતી. એટલે યોજના પડતી મૂકવી તે અંગે પણ નિર્ણય લેવાય છે કે આગળ વધવું કે મૂકી દેવું, બરાબર. આ વિગતવાર તપાસમાં તમારે નક્કી કરવાનું. પછી કે છે સંસાધનોની સગવડ. હવે સંસાધનો એટલે બધી જોશે ને વસ્તુ, મશીનરી છે, બરાબર. એટલે પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધનો જેમ કે મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા પત્ર વ્યવહાર, કરાર અને જરૂરી વિધિઓ કરવી પડે, બરાબર. મશીનરી ક્યાંથી લેશું, સાધનો ક્યાંથી આવશે, જમીન છે, બરાબર, એ કોની પાસે લેશું આપણે, કયા રાજ્યમાં સ્થાપશું ફેક્ટરી, તે પત્ર વ્યવહાર કરવા પડે, કરાર કરવા પડે, અને જરૂરી વિધિમાંથી પસાર થવું પડે. એ બધું થઈ જાય પછી તો સૌથી મહત્ત્વની વસ્તુ છે નાણાં, રૂપિયા જોશે ને, એના વગર કાંઈ નહીં થાય. એટલે જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપવા અંગે જરૂરી ખર્ચા આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરાશે કે હવે રૂપિયા ક્યાંથી લઈ આવવાના. તો આ બધું જે આપણે આખું વિચારીને, બરાબર છે, કાગળ ઉપર તમારે તૈયાર કરવું પડે, બરાબર છે. અને કાગળ ઉપરનો વાઘ કહેવાય. કંપની શું થયું અત્યારે કાગળ ઉપરનો વાઘ, અને પછી એને જીવિત કરવાનો થાય. એટલે આ તબક્કામાં તમારે બધું વિચારણા કરવાની, બધી તપાસ કરવાની. આમાં તમને એમ થાય કે ભાઈ હવે આપણે સક્સેસ જઈ શકશું તો આગળ વધવાનું, નહીંતર કોઈ પણ તબક્કેથી પાછળ વળી શકો છો. તો આ હતી કંપની શરૂ કરવા માટે સ્થાપના પહેલાંનો તબક્કો, જે આપણે અહીંયા પૂરો કર્યો. વધુ નેક્સ્ટ લેક્ચરમાં જોશું.